ઓનલાઈન ગેમની આડઅસરે એક વધુ માસૂમનો જીવ લીધો છે. અમદાવાદમાં એલિસ બ્રિજ વિસ્તારમાં એક સગીરે ઓનલાઈન ગેમમાં નાણાં ગુમાવતા કોમ્પ્લેક્સના 5મા માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાની રૂવાડા ઊભા કરે એવી ઘટના બની છે. પિતાના ઠપકાના ડરથી સગીરે અંતિમ પગલું ભર્યું હોવાના પ્રાથમિક અનુમાન છે. એલિસ બ્રિજ પોલીસે સગીરના મૃતદેહને પીએમ અર્થે મોકલી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર ઓઢવ વિસ્તારમાં રહેતો 17 વર્ષીય સગીર સમર્થ ભોલે સાણંદ સર્કલ પાસે આવેલી એલજી કોલેજમાં અભ્યાસ કરતો હતો. ગત 5 એપ્રિલે રાતે પિતા સુભાષભાઈને સમર્થે ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના અકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન થકી કુલ 36,000 કપાઈ ગયાનો મેસેજ આવ્યો છે, જેથી ચેક કર. ત્યારબાદ સમર્થે થોડી વારમાં ફોન કરું છું કહીને ફોન કાપી નાખ્યો હતો. બાદમાં પિતા સુભાષભાઈ દ્વારા દીકરા સમર્થને અવારનવાર ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો, જેથી તપાસ કરતા તેમનો પુત્ર વીએસ હોસ્પિટલમાં છે એવી માહિતી મળી હતી. આથી સુભાષભાઈ સંબંધીઓ સાથે તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને તપાસ કરતા જાણવા મળ્યું કે સમર્થે વીએસ હોસ્પિટલની બાજુમાં આવેલા મહેતા કોમ્પ્લેક્સના 5મા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. આ અંગે પોલીસને જાણ થતા એલિસ બ્રિજ પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસની પ્રાથમિકતા તપાસ અનુસાર મૃતક સમર્થ ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હજારો હારી જતા પિતાના ઠપકાના ડરથી 5મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. જોકે પોલીસે સગીરનો મોબાઈલ ફોન FSLમાં મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.